जगत की तजी के हो झूठी आश जगत की तजी के झूठी आश जगत की तजी के सुख दुख तन में सहना सुख दुख तन में सहना हो रंग लगा तो इस विध रहना रोम रोम में रटन हरि का रोम 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 में रटन हरि का जुठना मुख से कहना हो रंग लगा तो इस विध रहना मुक्तानंद फंद सब तजी के मुक्तानंद 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 फंद सब तजी के जन्म सुफल कर लेना जन्म सुफल कर लेना हो रंग लगा तो इस विध रहना इस विध रहना इस विध रहना। સહજાનંદ સ્વામી મહારાજની જય। સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ। સામાન્ય રીતે આપણે બહુ જ બુદ્ધિપૂર્વક વિચાર કરીને જોઈએ તો આ જગત સાથે જે વસ્તુ જોડાયેલી છે તે અનિત્ય છે, એ ક્યારેય તમારી થતી નથી, પરંતુ માયા અને મોહના આવરણને કારણે એને આપણે નિત્ય અને આપણી માની લઈએ છીએ। આ એક ગંભીર ભૂલ છે। સતત પરિવર્તનશીલ આ જગતમાં આપણી સાથે કોઈ ચીજ ક્યારેય કાયમ રહેતી નથી। જેમ નદીનું વહેતું પાણી હોય તેમાં એકના એક જળ વડે તમે ક્યારેય સ્નાન નહીં કરી શકો કે તમે
એકનું એક જળ પી શકો એ શક્ય નથી, કારણ એ સદા વહેતું હોય છે. આમ આ સતત બદલાતા જગતમાં તમે ક્યાંય પોતાનો હક જમાવી શકતા નથી. માટે મુક્તાનંદ સ્વામી કહે છે કે જૂઠી આશ જગત કી તજી કે સુખ દુઃખ તન મેં સહેના. જે આશા જગતની કીધી એટલે એ જૂઠી જ હોય. ભલે એમાં આપણને અજ્ઞાનવશ સત્યનો આભાસ થયા કરતો હોય, પરંતુ વાસ્તવમાં એ જૂઠી જ હોય છે. દરેક મા બાપ પોતાના સંતાનમાં એક મહત્વાકાંક્ષા ભરી આશા મૂકીને એમને ઉછેરતા હોય છે, એનું લાલન પાલન કરતા હોય છે, એનું સર્વ પ્રકારે ધ્યાન રાખતા હોય છે. પરંતુ જ્યારે ઉંમર થાય અને એ ઉંમર થતાની સાથે એની લાગણીઓને ઝીલનાર કોઈ મળી જાય એટલે બધા જ કૌટુંબિક સમીકરણો બદલાવા માંડે છે. માટે ઘણી વખત જન્મદાતા મા બાપને પણ તેમના સંતાનો સમજી શકતા નથી, અથવા તો મા બાપ સંતાનો પાસે મોટી મોટી ખોટી અપેક્ષાઓ રાખતા હોય છે. તેથી બંને વચ્ચે જબરજસ્ત ઘર્ષણ ચાલતું હોય છે, માનસિક કલહ ચાલતો હોય છે, જેના કારણે ઘણા કુટુંબો શ્રીમંત હોવા છતાં પણ સુખ ચેનથી એ જીવી શકતા નથી. એનું મુખ્ય કારણ એ છે કે જગતની જૂઠી આશા કોઈ છોડી શકતું નથી. માટે મુક્તાનંદ સ્વામી સલાહ આપે છે કે કાલ ચવીના સબહી જગ જાની તજી એહી આશ. કાલ ચવીના સબહી જગ જાની તજી એહી આશ. મુક્ત કહે હરિ મિલનકુ રોવત ભર ઉચ્છ્વાસ. આ સમગ્ર જગત કાળનો ખોરાક છે. જે આંખથી દેખાય છે, આપણી ઇન્દ્રિયોથી અનુભવાય છે, એ તમામનો કાળ ક્ષોભ કરી જાય છે. માટે એની આશા છોડીને જે પરમ સત્ય છે એવા સ્વામિનારાયણ ભગવાનનું ગદગદ કંઠે શ્વાસોચ્છ્વાસે ભજન કરવું એ જ ઉત્તમ ઉપાય છે. સ્વામી આગળ લખે છે કે સુખ દુઃખ તન મેં સહેના. માણસ જન્મે એટલે આ જગતના સુખ અને દુઃખની ઘટમાળ એના જીવનમાં ચાલુ જ થઈ જાય છે અને એ હંમેશા ચાલુ જ રહે છે. જીવનમાં જ્યારે સુખ આવે છે ત્યારે એ આપણને બહારના જગતમાં ખેંચી જાય છે અને ભગવાન સિવાય બીજા પદાર્થોમાં આનંદ મેળવવાના માર્ગે લઈ જાય છે. અને જ્યારે દુઃખ આવે છે ત્યારે જે દુઃખની લાગણીઓથી એ ઘેરાઈ જાય છે એના કારણે એના જીવમાં ભગવાનના વિચારો પ્રવેશી શકતા નથી. કારણ એ કાયમ દુઃખના અનુભવો થતા જ હોય છે, તેમાં અટવાય છે અને પછી એમાંથી કેમ કરીને છૂટવું એના ઉપાયમાં જ જીવ અટવાયેલો રહે છે, જેથી ત્યાં પણ ભગવાનનું અનુસંધાન રહેતું નથી. આમ સુખ હોય કે દુઃખ હોય, આ બંને ભગવાનથી દૂર રાખનારા પરિબળો છે. માટે એ સુખ દુઃખ તન મેં સહેના, માત્ર શરીરના લેવલ સુધી જ એ સુખ અને દુઃખને રાખવા, પરંતુ એ સુખ દુઃખની લાગણીઓ શરીરથી મનમાં અને મનથી બુદ્ધિમાં, બુદ્ધિથી ચિત્તમાં અને ચિત્તમાંથી અહંકારમાં પ્રવેશતી જાય છે, જેથી જગતના સુખ દુઃખના જ ઘાટ થાય, એના જ નિશ્ચય થાય
એનું જ ચિંતન થાય અને એનો જ અહંકાર દ્રઢ થતો જાય છે, જે ભગવાન સ્વામિનારાયણના ભક્તપણાના ગુણથી દૂર લઈ જાય છે. આમ જે સુખ દુઃખના ભાવ જે છે એને આપણું જે શરીર, ઇન્દ્રિયો, બહારનું જે શરીર છે સ્થૂળ શરીર, ત્યાં સુધી જ એને રાખીએ. પરંતુ જેવું એ સૂક્ષ્મ શરીરમાં જાય છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારમાં જાય છે, ત્યાંથી એ વિષાદને લાવે છે. એ અંદર દુઃખની અને સુખની લાગણીઓમાં જે આંદોલનો થાય છે સુખ દુઃખના, એને અંદર અટવાવીને જીવને ભરમાવી મૂકે છે. માટે જે સુખ હોય કે દુઃખ હોય એ શરીરના ભાવ સુધી જ સીમિત રાખીએ તો જીવનમાં દુઃખી ના થવાય. મુક્તાનંદ સ્વામી બહુ જ માનસિક અને વૈજ્ઞાનિક વાત સમજાવે છે કે જે પદાર્થોની આશા કરીએ છીએ જે મળવાના નથી અને કદાચ મળી જાય તો પણ એ તમારી સાથે કાયમ રહી શકતા નથી, એ કાયમ રહેવાના નથી. એની આશા રાખવી એ ભૂલ ભરેલું કામ છે. માટે એ ઠગારી આશાઓને છોડીને જે સુખ હોય કે દુઃખ હોય એને આપણા સ્થૂળ શરીરના સ્તર સુધી જ રાખીને ભજન કરવું અને વ્યવહાર કરવો એ સુખી થવાનો ઉપાય છે. કારણ સુખ હોય કે દુઃખ હોય, બંને પરિસ્થિતિઓ જીવને ભગવાનથી દૂર જ રાખવાની છે. માટે સુખમાં છકી ન જવું અને દુઃખમાં નિરાશ ન થવું. કારણ સુખ દુઃખ જે શરીર રે, મટે નહીં રાખવી ધીર રે. સુખ દુઃખ જે શરીર રે, મટે નહીં રાખવી ધીર રે. દેવ ઋષિ રાજાથી ના મટે, જેને જેવું લખાણું ઘટે રે. માટે શરીરના સુખ દુઃખ આપણા પ્રારબ્ધ કર્મ અનુસાર આપણા જીવનમાં આવે અને જાય છે, એ મટતા નથી. માટે ધીરજ રાખીને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવું. કારણ દેવ હોય, ઋષિ હોય કે રાજા હોય, એનાથી એ ફેરફાર થઈ શકતો જ નથી. એ જેના ભાગ્યમાં જે લખ્યું છે તેવું થઈને રહે છે. એને ફેરવવાને સમર્થ એકમાત્ર સ્વામિનારાયણ ભગવાન છે. માટે એમનું ભજન કરવું, એનાથી સુખ અને દુઃખની પરિસ્થિતિમાં જીતી જવાય છે. સ્વામી આગળ લખે છે કે રોમ રોમ મેં રટન હરિ કા, જૂઠ ન મુખ સે કહેના. જેને સ્વામિનારાયણ ભગવાનનો રંગ લાગ્યો છે, જેના ચિત્ત, પ્રાણ અને જીવ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, એમનું જ્ઞાન અને એમના સત્સંગમાં ઓગળી ગયા છે, એવા ભક્તના રોમે રોમે સ્વામિનારાયણ ભગવાનનો ગુંજારવ થાય છે. જે ભજન સાધન દશામાં બહાર સ્થૂળ દેહની અવસ્થામાં થતું હતું, એ ભજન જ્યારે અંતરમાં થવા માંડે, સૂક્ષ્મ શરીરમાં થવા માંડે, ત્યારે રોમ રોમમાં ભજનનો અહેસાસ થાય છે. જેમ કોઈ પ્રેમસભર લાગણી જ્યારે આપણા જીવમાં થાય ત્યારે રોમાંચ થાય છે, આપણા રૂવાડા ઊભા કરી દે છે. બસ આ રૂવાડા ઊભા કરવાની જ વાત છે. ભજન કરતાં કરતાં જે રોમાંચ થવો જોઈએ એની વાત મુક્તાનંદ સ્વામી અહીંયા કરે છે. રોમ રોમ મેં રટન હરિ કા. આ રોમ રોમમાં જે રોમાંચ થાય એ કેવી રીતે થાય? તો જ્યારે ભજન જે છે એને આપણા પ્રાણ સાથે સંબંધ થાય તો જ એ રોમાંચ થાય છે. જ્યારે સ્વામિનારાયણ ભગવાનની
મૂર્તિ સામે બેસીને આપણે અંદરથી ભગવાનની મૂર્તિને ધારીને એક અંદર ઓટો સજેશન આપીએ કે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું જે ચૈતન્ય છે એ મારા શ્વાસ દ્વારા મારા શરીરની અંદર પ્રવેશે છે અને મારા શરીરના વિવિધ અંગોમાં એ પહોંચે છે. આવી રીતના જ્યારે એ ભજનને પ્રાણનો સ્પર્શ કરાવીએ ત્યારે એ આપણા રોમે રોમની અંદર આનંદ કરાવનારું થાય. રોમ રોમ મેં રટન હરિકા, જેના રોમે રોમમાં ભગવાનનું રટણ થતું હોય એવા ભક્તની સ્થિતિ કેવી હોય, એ કેવી ભાવદશામાં જીવતા હોય, એને કેવો કેપ હોય, એનો ઉલ્લેખ નિષ્કુળાનંદ સ્વામી સ્નેહ ગીતામાં કરે છે. સ્વામી ગોપીઓની ભાવદશા વર્ણવતા કહે છે, આજીવા તો અન્ય ન ઉચરે, પણ મુવા પછી પારખું કોઈ લેશે. આજીવા તો અન્ય ન ઉચરે, પણ મુવા પછી પારખું કોઈ લેશે. નડી ભૂંગળી વળી વાસળી કરે કોઈ, તો એ કૃષ્ણ કૃષ્ણ એમ બોલશે. તો એ કૃષ્ણ કૃષ્ણ એમ બોલશે. આ ગોપીઓના અંતઃકરણની અંદર શ્રી કૃષ્ણ ભગવાન કેટલા ઊંડા પ્રવેશી ગયા છે એનું આ એક પરિમાણ છે. ગોપીઓ કહે છે કે આ જીવા તો અન્ય ન ઉચ્ચરે, આ જીભેથી હવે શ્રી કૃષ્ણ ભગવાન સિવાય કોઈ અન્ય મંત્રનો ઉચ્ચાર નહીં થાય. એ એટલે સુધી ખાતરી આપે છે, એમના ભજનની એ ખાતરીપૂર્વક દ્રઢતા કરે છે કે પણ મુવા પછી પારખું કોઈ લેશે. અમારો આ દેહ પડી જાય અને અમારું કેવું ભજન હતું એનો એમને કોઈને કન્ફર્મેટિવ ટેસ્ટ કરવો હોય, એનું પારખું લેવું હોય તો નડી ભૂંગળી વળી વાસળી કરે કોઈ. અમારા જે હાડકાં છે એને હાડકાને કોચીને એમાંથી કોઈ વાસળી બનાવે અને એમાંથી જે કોઈ હવા ફૂંકશે એની અંદર કોઈ પણ વ્યક્તિ એ વાંસળીને વગાડશે તો એ વાંસળી પણ કૃષ્ણ 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 એમ બોલશે. આ એક રોમ રોમમાં ભગવાનનો વ્યાપ થાય ત્યારે કેવી ચૈતન્યની દશા થાય, કેવી એની ભાવદશા થઈ જાય એનું એક પરિમાણ છે. તો સચ્ચિદાનંદ સ્વામીના રોમે રોમમાં સ્વામિનારાયણ ભગવાન વ્યાપેલા હતા. મહારાજ દૂર જાય તો એમને અંદર વિરહ થતો અને લોહીની ટસર ફૂટતી. એટલે ભગવાન સ્વામિનારાયણ એમને નિરાવરણ દ્રષ્ટિ આપતા અને સ્વામિનારાયણ ભગવાન દૂર દેશાવરમાં ગયા હોય ત્યાં જે પોતે જમે એ સચ્ચિદાનંદ સ્વામી ગઢપુરમાં બેઠા બેઠા જમતા. આવો એકાત્મ ભાવ વિશિષ્ટ અદ્વૈત સચ્ચિદાનંદ સ્વામીને થયેલો હતો. એનું કારણ એમના રોમ રોમમાં ભગવાન સ્વામિનારાયણનું અનુસંધાન હતું. રોમ રોમ મેં રટન હરિકા. આપણા શ્વાસને આપણા રોમ સાથે સંબંધ છે. જ્યારે શ્વાસ ઉચ્છ્વાસની ક્રિયા કરીએ ત્યારે સ્વામિનારાયણ મંત્રનું અનુસંધાન કરવાનો પ્રયત્ન કરવો. આ ક્રિયા સહજ થવા માંડે એટલે આપણા રોમમાં મંત્રનો યોગ થાય. એના કારણે આત્મા ઉજ્જવળ બને અને પછી એમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો સંબંધ થાય. આ એક વિજ્ઞાન છે. દિવસ દરમિયાન આપણે
આપણા વ્યવહારમાં વ્યસ્ત હોઈએ, એ સિવાય જે સમય આપણને જુદા જુદા સમયે મળતો હોય ત્યારે સ્વામિનારાયણ ભગવાનનું રટણ કરવું. પરંતુ જૂઠના મુખ સે કહેના, ખોટા ગપ્પા તથા જેની સાથે આપણે કોઈ જ સંબંધ નથી એવી રાજકારણની વાતોમાં તથા કોઈની નિંદામાં તથા ઠઠ્ઠા મસ્કરીમાં, કોઈની ફિરકી ઉતારવામાં જે સમય પસાર થઈ જતો હોય છે તે ક્યારેય પાછો આવી શકતો નથી. માટે સમયને એનકેશ કરતાં શીખવું જોઈએ, સમયનો સદઉપયોગ કરવો જોઈએ. જીવનમાં સમય જેવી મૂલ્યવાન વસ્તુ કોઈ નથી. જે સમય ખોટી વાતો ચર્ચામાં બરબાદ કરીએ છીએ તેનો ઉપયોગ શ્રીહરિના રટણમાં કરવો જોઈએ. આમ જૂઠના મુખ સે કહેના એનો આ અર્થ છે. એ ખૂબ જ સમજવા જેવો છે અને સમજીને અનુસરવા જેવો છે. કારણ આપણી એક ગંભીર ખોટી માન્યતા હોય છે કે હું MBA છું, MBAમાં M એટલે મને, B એટલે બધું અને A એટલે આવડે, મને બધું આવડે. એટલે જ્યાં જ્યાં કંઈ વાતચીત ચાલતી હોય એમાં સલાહ આપવા જ બેસી જાય. આપણા ઘરમાં આપણું ચાલતું ના હોય, ઘર જ અસ્તવ્યસ્ત હોય અને દેશના તંત્રને ચલાવનાર નેતાઓની ભૂલો કાઢવા બેસી જઈએ. જે અર્થહીન બાબત છે, એમાંથી કંઈ નીકળવાનું નથી. એ ખોટનો ધંધો છે. માટે મુક્તાનંદ સ્વામી કહે છે, જૂઠના મુખ સે કહેના. અંતમાં સ્વામી કહે છે, મુક્તાનંદ ફંદ સબ તજી કે જન્મ સુફલ કર લેના. સ્વામી કહે છે, આપણે આ જગતમાં જ્યાં જ્યાં કંઈક સંપર્ક કરીએ છીએ, સંબંધ જોડીએ છીએ કે વ્યવહાર કરીએ છીએ, એ બધી જગ્યાઓ ફંદા જેવી છે. જેમ ગળે ફંદો નાખે પછી શ્વાસ લઈ શકાતો નથી, એમ લોક વ્યવહાર, શરીર, શરીરના સંબંધી, ધંધો, મિલકત, આ બધી જગ્યાઓએ તું જીવને જોડીશ. એમાં ઓતપ્રોત થઈને રાત દિવસ ઉદ્યમ કરે છે, પરંતુ એનું ફળ જન્મ મરણનું ચક્કર છે. અંતે તારી સાથે કંઈ નહીં આવે. અને બ્રહ્માનંદ સ્વામી કહે છે તેમ, મેરી મેરી કરી કરી મૂરખ, પચી પચી કે મરી જાતા હૈ. મેરી મેરી કરી કરી મૂરખ, પચી પચી કે મરી જાતા હૈ. ફૂટી હાંડી હાથ પકડ હી और नहीं संग आता है. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે હે મૂર્ખ, તું મારું મારું કરીને મરી ગયો, ને પછી પછી કે એટલે પ્રયત્ન કરી કરીને અને જિંદગીભર ખૂબ મથી મથીને બહુ જ ભેગું કર્યું, પરંતુ જ્યારે તારી આંખ મીચાય છે ત્યારે ફૂટી હાંડી હાથ પકડ હી और नहीं संग आता है. તારા અંત સમયે, તારા વિદાય સમારંભમાં તારી સ્મશાન યાત્રા જે નીકળે છે એમાં એક હાંડલી, અને તે પણ ફૂટેલી, એને હાથમાં પકડીને તારી ઠાઠડી આગળ તારા સગા ચાલશે. બીજી બધી મિલકત એ બધા જ ભોગવશે, તારી સાથે કંઈ આવવાનું નથી. માટે આ ફંદો છે, એનો ત્યાગ કરીને તારો જન્મ સફળ કરી લે. આમ કહેવું છે મુક્તાનંદ સ્વામીનું કે આ ફંદા જેવા જગતની અંદર આપણે જે પ્રયત્ન કરીશું પણ એ વ્યર્થ થવાના છે. માટે મુક્તાનંદ ફંદ સબ તજી કે જન્મ સુફલ કર લેના. સુફલ કર લેના એટલે શું? કે આ દેહ જેને માટે આપણને આ દેહ મળ્યો છે એ આપણને ભગવાન ભજવા માટે દેહ મળ્યો છે. આ દેહે કરીને ભગવાન ભજીને મોક્ષના ઉપાય માટે આ દેહ મળ્યો છે. એ
જે દેહને આપણે પ્રાપ્ત કર્યો, જેને કારણે એ દેહ મળ્યો છે, તે કારણ સાધી લે અને આ દેહે કરીને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને આત્મામાં સ્થિર કરી લે. આવી સમજ મુક્તાનંદ સ્વામી આ પદમાં આપે છે. તો આ પદ ખૂબ જ અગત્યનું પદ છે. અધ્યાત્મના જુદા જુદા ઊંડાણભર્યા વિષયોને બતાવતું, એનું દર્શન કરાવતું આ પદ છે. એટલે આ પદની અંદર જે પહેલી લાઈન એ જે બહુ જ અગત્યની છે, હો રંગ લગા તો ઈસ વિધ રહેના. આપણને જે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગમાં પ્રતીતિ આવી, એમનો નિશ્ચય થયો, એમની ભક્તિમાં આપણું મન પરોવાયું, એ દિન પ્રતિદિન વધતું જાય. એનો જે રંગ લાગ્યો એ ચડતો ને ચડતો જ રહે, એવો એક અંદરથી ઠરાવ કરવાનો. અને એની અંદર જે આપણને હલાવનારા પરિબળો છે, એને કારણે આપણો જે રંગ જે છે એ ફીકો પડી જાય છે. એમાં જ્યારે આપણું તન અને મન ભગવાનમાં જોડીએ અને જગતની જૂઠી આશાઓ એને છોડીને શરીરના સ્તર સુધી જ સુખ અને દુઃખને ભોગવવાના, સહન કરવાના. અને છેલ્લે બહુ સરસ મુદ્દો મુક્તાનંદ સ્વામીએ સમજાવ્યો કે રોમ રોમ મેં રટન હરિ કા જૂઠ ના મુખ સે કહેના. આ પંક્તિને બહુ જ ધ્યાનપૂર્વક આત્મસાત કરવા જેવી આ પંક્તિ છે. આપણા રોમે રોમમાં સ્વામિનારાયણ ભગવાનનું રટણ ચાલતું હોય, એમના લીલા ચરિત્રો, એમની મૂર્તિનું અનુસંધાન, એમના જ્ઞાનનું અનુસંધાન, એમના નંદ સંતોના જ્ઞાનનું આપણે અંદરથી સ્મરણ કરીએ, એનું અનુસંધાન રાખીએ, તો આપણા રોમની અંદર જ્યારે ભગવાન સ્વામિનારાયણનો વાસ થાય તો જ આપણને અંદર જીવની અંદર આનંદ થાય. એટલે એ પછી કહે છે સ્વામી, જૂઠના મુખ સે કહેના. આ જગતની જે જૂઠી વાતો છે એને છોડીને મોઢેથી ફક્ત ને ફક્ત ભગવાન સંબંધી ને આપણું જે કલ્યાણ કરે એવા વિષયોને જ આપણે વાત કરવી. અને બધા ફંદાને તજીને આપણા જન્મને સફળ કરી લેવો, એ આ પદનું એક હાર્દ છે. તો આ પદ ખૂબ જ અધ્યાત્મની ગહેરાઈવાળું પદ છે. એને જો આપણે થોડુંક વિચારીએ અને એનું અનુસંધાન કરીએ તો એ આપણને સ્વામિનારાયણ ભગવાનનું જ્ઞાન પહેલાં કરાવે અને પછી એ જ્ઞાનમાંથી વિજ્ઞાન તરફ લઈ જાય. વિજ્ઞાન કહેતા જે રોમ રોમમાં ભજન થાય, પછી એ રોમમાંથી એ ભજન આપણા આત્મા સુધી પહોંચે અને એ આત્માની અંદર આપણને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું દર્શન કરાવે. એવું આ પદ છે. તો આ પદને જ્યારે જ્યારે સમય મળે ત્યારે અમુક વખતે આ પદને વાંચવું, સમજવું, તો એ આપણને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં જોડેલા રાખે. સહજાનંદ સ્વામી મહારાજની જય.